આખી રાત શૂટિંગ ઉતાર્યું, આખી રાત ઓર્ડર કર્યો અને અમે જો આ હોન્ડા ક્યાં ચડાવી ઉપર હાલો ઠાઠે બાંધી અવાજ કાઢો. રામ રામ ને સીતારામ. અમે જો હીરાસર બહાર નીકળ્યા ને તો અમારી ગાડીના ટાયર 2 લોક થઈ ગયા. 2 ટાયર હાવ લોક જ થઈ ગયા. હવે શું અહીંયા હોય કઈ ખબર નથી. જો ગાડી હલતી જ નથી, હાવ 2 ટાયર હાવ લોક થઈ ગયા. હવે પાછળ તો સારું આ બનાવીની પાછળ જ આવતા હતા. ગાડી હાવ ફ્રી છે પણ 2 ટાયર હાવ લોક થઈ ગયા. તમે જો. અને અહીંયા બાજુમાં જ શમશાન છે. એવું નથી ને કે જો આ શમશાન છે ને અહીંયા આવું કઈ થતું હોય, બરોબર? પણ છે એ સાચી વાત. 2 ટાયર એક આમટા હાવ લોક થઈ ગયા ને પડી ગયો. હું એમ નામ લાગ્યું નથી પણ પડી ગયો. એક જ આમટા 2 ટાયર લોક થઈ ગયા. હવે જો આ તમે જો ગાડી હલતી નથી. હે વિપુલભાઈ, આનું શું કારણ? જે હોય યાર, ગાડી 2 ટાયર લોક થઈ ગયા. તો આ 2 ટાયર એક આમટા લોક થઈ ગયા એમ. આ ટાયર 2 લોક થઈ ગયા, આખી બાજુ હલતાય નથી ને કાંઈ નહીં. આ એરપોર્ટ છે, આ એરપોર્ટ ની દિવાલ છે હીરાસર પાસે શમશાન ની બાજુમાં. એવું પછી વેમ પડે કે જો બાજુમાં શમશાન હતું અને ગાડીના ટાયર લોક થઈ ગયા. જો આ શમશાન છે પણ શમશાન ટાઈપા નહીં તા હે ને 2 ટાયર હાવ લોક થઈ ગયા. જો આ એક ટાયર પાછું ખુલ્યું, ઘોડીએ ભાંગી ગઈ. રેડી જોવો તમે અહીંયા કાંઈ ઘોડીમાં વાંધો નતો, ઘોડીએ ભાંગ નાખી. એ વિપુલભાઈ, હા. તો હવે જોઈએ હવે ટાયર હવે ક્યારે ખુલે છે. આગલું ટાયર તો હજી લોક છે, પાછળનું થોડુંક ફ્રી થયું પણ આગળનું ટાયર હાવ લોક થઈ ગયું. જોઈ લ્યો. ગાડીનું ટાયર લોક થઈ ગયું. ચાલુ ગાડીનું ટાયર લોક થઈ ગયું. હા જો વિપુલભાઈ અમારી ગાડીની પત્તે ટોકી નાખી. જો વિપુલભાઈ થી મારે ગાડીનું ટાયર હલતું નથી. નોખી કરી નાખો. મજાક નથી કરતા. અહીં લગી જો આટલે પહોંચ્યા ને તો ગાડીના 2 ટાયર લોક થઈ ગયા. પાછળ જો અમારી ગાડી આવતી હતી અને 2 ટાયર એક હારે લોક થઈ ગયા. અને બાજુમાં જો શમશાન છે. પછી આપણે તો ભલું કરે માતાજી પુતરા દાદા પણ નથી કહેતા કે એમ કોને કહેવાય. એટલે એવું બધું છે પણ પડ્યો નહીં એટલું રહી ગયું. ગાડી હાવ પડી ગઈ, ધીમે ધીમે જતી હતી અને ટાયર એક આમતા 2 લોક થઈ ગયા હાવ. જોઈએ હવે હીરાસરના એરપોર્ટ પાસે. હીરાસર બહાર નીકળતા જ માંડવો પૂરો થયો ને અમે આવ્યા. ટાઈમે થઈ ગયા 5:30 વાગી ગયા. જો આખી રાત શૂટિંગ ઉતાર્યું, આખી રાત ઓર્ડર કર્યો અને અમે જો આ હોન્ડા ક્યાં ચડાવી ઉપર હાલો ઠાઠે બાંધી અવાજ કાઢો. ભાઈ કાઢો, પંખો ભાંગી જાય છે. ઠાઠે બાંધો. હવે અમે ઠાઠે બાંધીએ કેમ કે હવે એને છે ઉતાર હે નહીં. હે થઈ ગયું. પત્તે ઠોકી નાખ્યું. મારી ગાડીની પત્તે ઠોકી નાખી. આમ જો આ ડટા બટા બધું ખોલીને કાઢી નાખ્યું. જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. બ્રેક ના પટા બધું કાઢી નાખ્યું. જો એના ભાઈ અમારા ગેરેજ વાળા ભાઈ હતા, સકર મારી હાથ થઈ ગયા કારા મહેશ. બરોબર ભાઈ જો બ્રેક ના પટા અહીંયા નાખી દીધા. જો અને પછી ચાલુ થાય ત્યાં લઈ ન થાય. એક ભાઈ પાસે પાણા મળી ગયા અને હરેશભાઈ ઝીંઝવાડીએ જો અમારે બનાવી સાહેબે કરી નાખ્યું બધું હરખા માથે.